જી સાહેબ, આજે કાર્યક્રમ યોજાયેલો છે, આનો કાર્યક્રમ હતો શું? જિલ્લા પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે તેરા તુજકો અર્પણ આ કાર્યક્રમ યોજવામાં આવેલો. એમાં જે લોકો સાયબર ક્રાઇમનો ભોગ બન્યા હોય અને એની એમાઉન્ટ પોલીસે ત્વરિત એક્શન લઈ અને ફ્રીજ કરાવી નામદાર કોર્ટમાંથી ઓર્ડર મેળવી અને એ લોકોને એમના એમાઉન્ટ જે છે એ પરત કરાવી હોય એ પ્રકારના 74 જેટલા ફરિયાદી કે જે ભોગ બન્યા હતા અને એને આશરે 51 લાખ જેટલી રકમ આજરોજ પરત કરવામાં આવેલી છે. ગયા મહિને પણ આપણે આશરે 51 લાખ જેટલી રકમ આ પ્રકારના ભોગ બનનારને પરત કરેલી. પરંતુ લોકોને ખાસ મારી અપીલ અને વિનંતી એ છે કે આ પ્રકારના સાયબર ફ્રોડસ્ટર જે હોય એનાથી બચવું એ જ મેઇન ઉપાય છે. જાગૃત રહેવું. અત્યારે અમે એની સાથે સાથે જાગૃતિ કાર્યક્રમ પણ કર્યો અને જે લોકો હાજર હતા 74 જેટલા અરજદાર અને એમના અન્ય સગાવાલાઓ તમામને એ પણ વિનંતી કરી છે કે એ લોકો આ જાગૃતિ કાર્યક્રમના જે અગત્યના પોઈન્ટ્સ હતા એ પોતાના મિત્ર વર્તુળમાં, પોતાના પડોશીમાં, સગાવાલામાં પણ અવેરનેસ લાવે. કારણ કે હાલ સાયબર ક્રાઇમથી બચવાનો એકમાત્ર ઉપાય અગત્યનો જે કહી શકાય એ આ છે કે જેનાથી આપણે જાગૃત રહીએ. બીજી વાત એ કે ભૂલથી પણ જો આ પ્રકારના ક્રાઇમનો ભોગ બની જઈએ તો સરકારની એક સરસ સુવિધા છે, હેલ્પલાઇન નંબર 1930 1930. તો જેટલો જલ્દી કોલ કરવામાં આવે એટલી જ પોલીસને આ પ્રકારની એમાઉન્ટ ફ્રીજ કરવામાં સરળતા રહે અને વિક્ટીમને અમે પરત કરાવી શકીએ. આભાર. સાહેબ, વધારે ગુના કયા હતા અને કોની રકમ વધારે આપવામાં? એમાં અલગ અલગ પ્રકારના ગુના હતા અને જે રકમ આપવામાં આવેલી છે એ અમુકને ગયેલી રકમ પૂરેપૂરી પરત મળેલી છે અને અમુકે પોલીસને જાણ કરવામાં થોડું ઘણું વિલંબ થયો હોય તો શરૂઆતના જે ટ્રાન્ઝેક્શન થયા હોય એ ફ્રોડસ્ટરે વિથડ્રો કરી લીધા હોય, પરંતુ જે લાસ્ટ ટ્રાન્ઝેક્શન્સ હોય એ પોલીસ ફ્રીજ કરવામાં સફળ રહેલી છે અને વિક્ટીમને પરત અપાવેલ છે. ટોટલ મુદ્દામાલ 51 લાખ જેટલી રકમ પરત અપાવી છે આજે.